આવી સરસ મજાની સેવા કરણીબાઈએ શ્રીજી મહારાજના ચરણારવિંદની કરી. મહારાજ એક વખત કરણીબાઈને ત્યાં પધાર્યા. મહારાજે કીધું કે અમારે હવે ડભાણની અંદર યજ્ઞ કરવા જવું છે. મહારાજ, અમે તો દરબારની સ્ત્રીઓ છીએ, અમારાથી એકલા આવી શકાય નહીં, ઓજલમાં રહીએ છીએ. તમે કંઈક એવી કૃપા કરો ને, તમે કંઈક એવી કૃપા કરો ને તો પછી અમે તમારા એ યજ્ઞનું દર્શન કરી શકીએ. મહારાજ કે જાઓ, અમે તમને નિરાવરણ દ્રષ્ટિ આપીએ છીએ, તમે ઘરમાં બેઠા બેઠા યજ્ઞના દર્શન કરી શકીશું. અને મહારાજે કરણીબાઈને અને લાધાજી ઠક્કરના જે ભાઈ હતા એ લાધાજીના ભાઈની પુત્રીને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી અને બંનેએ ત્યાં બેઠા બેઠા શ્રીજી મહારાજે ડભાણની અંદર જે 18 દિવસનો યજ્ઞ કર્યો ને યજ્ઞના કરણીબાઈએ ત્યાં બેઠા થકા દર્શન કર્યા. શ્રીજી મહારાજને ત્યાં એક વખત કરણીબાઈ પધાર્યા. કરણીબાઈ વિધવા થયેલા હતા અને મહારાજના મહિમાની વાતો સ્ત્રી ભક્તોને ખૂબ કરી. એટલે બધા સ્ત્રી ભક્તોને ભેગા કરી અને મહારાજના મહિમાની વાતો કરતા હતા. એમાં અચાનક મહારાજ સંતોનું વૃંદ લઈને આવ્યા. મહારાજ જ્યારે વૃંદ લઈને આવ્યા એટલે તરત બધા સ્ત્રી ભક્તો ઉભા થઈ ગયા. મહારાજના દુઃખના લીધા મહારાજને કહે છે કે મહારાજ આવો, અમને સ્ત્રી ભક્તોને દર્શનનું સુખ આપો. મહારાજે સંતોને કીધું, સંતો તમે બાજુના ઓરડામાં જાઓ, અમે અહીંયા સ્ત્રી ભક્તોની પાસે બેસીએ છીએ. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને મોટા મોટા સંતો તે મહારાજની સાથે હતા. મહારાજે તરત જ સંતોને બાજુમાં મોકલી દીધા. આ બાજુ કરણીભાઈ અને બધા સ્ત્રી ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમે તો તમારા મહિમાની વાતો કરતા હતા, પણ અમારા મનની અંદર એક એવો વિચાર આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની સાથે રાસ રમણ કર્યું, એ ગોપીઓને સુખ આપ્યું. મહારાજ એવી રીતે તમે અમને સુખ ના આપી શકો? મહારાજ કે કેમ ના આપી શકે, અમે તમને સુખ આપી શકીએ. અને કરણીબાઈ ને બધા સ્ત્રી ભક્તો બધા રાજી થઈ ગયા. મહારાજને કહે છે કે મહારાજ તમે આ શ્વેત વસ્ત્રમાં જોઈએ એવા સારા નથી લાગતા, તમે લાલ વસ્ત્ર પહેરો તો સારું. મહારાજ કે લાલ વસ્ત્રમાં શું? મહારાજ કે લાલ વસ્ત્રમાં તો અમારી પાસે બીજું શું હોય? મહારાજને કે અમારી પાસે તો ચણિયો ને સાડી ને એવું બધું હોય, સુરવાળ ને એવું તો પણ અમારી પાસે હોય ને. મહારાજ કે કઈ વાંધો નહીં, અમારે ચાલશે, લાવો. અને મહારાજને લાલ વસ્ત્રો પહેરાવ્યા. મહારાજ કે અહીંયા આપણે ક્યાં રમશું, આપણે એક કામ કરીએ, કોઈ એવી જગ્યા છે કે જ્યાં કોઈ પુરુષ જોઈ ન શકે, આપણે બધા એકાંતમાં રમીએ તો સારું. કરણીબા કે અમારો એક વંડો છે, વંડાની અંદર ચારે બાજુ દિવાલ છે, મોટી વાડ છે, કોઈ પુરુષ જોઈ નહીં શકે. મહારાજ કે ચાલો આપણે ત્યાં જઈએ. અને મહારાજને લાલ વસ્ત્રોથી શણગારી અને મહારાજ એ સ્ત્રી ભક્તોની સાથે વંડામાં ગયા. બ્રહ્માનંદ સ્વામી ચકોર બહુ, કારણ કે કંઈ પણ હેરફેર થાય એટલે બ્રહ્માનંદ સ્વામીને પેલી ખબર પડે, કારણ કે ખૂબ જ હોશિયાર અને કુશાગ્ર બુદ્ધિવાળા. એટલે તરત જ બ્રહ્માનંદ સ્વામીને થયું કે મહારાજ સ્ત્રી ભક્તોની સાથે કથા વાર્તા કરતા હતા અને બધા એક પછી એક ઓલા વંડા બાજુ શું જતા હશે. એટલે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી કોઈને ખબર ન પડે એમ મુક્તાનંદ સ્વામીને સાથે લીધા. જોડમાં જવું પડે ને, એટલે મુક્તાનંદ સ્વામીને સાથે લીધા. બંને જણા વાડ બાજુ ગયા. તા તો મહારાજ અને સ્ત્રી ભક્તો બધા રાસ રમે. મહારાજ બ્રહ્માનંદ સ્વામીએ વાડમાંથી સેજ આડી વાડ કરી જગ્યા કરી અને દર્શન કર્યા. અને પછી દર્શનનું સુખ લઈને મહારાજે સ્ત્રી ભક્તોને ખૂબ સુખ આપ્યું. રાસ પૂરો થયો પછી બ્રહ્માનંદ સ્વામી પાસે મહારાજ આવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કંઈ કીધું નહીં અને બ્રહ્માનંદ સ્વામીએ તરત જ કીર્તન ઉપાડ્યું. શ્વેત વસ્ત્રો ઉતાર્યા ને લાલ વસ્ત્ર ધાર્યા, ગોપી બની ગયા ગીરધારી. આ કીર્તન બોલ્યા. બ્રહ્માનંદ સ્વામીના મુખે આ કીર્તન સાંભળીને મહારાજ કહે છે કે આવું તમે ક્યાં સાંભળ્યું વળી? આવું અમે કેદી કર્યું? તમે અમારા કેમ ખોટા નિંદા કરો છો, ખોટું બોલો છો તમે? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ
પેલા વંડામાં શું કરતા હતા? મહારાજ કે તમને કેમ ખબર? બ્રહ્માનંદ સ્વામી કે અમે તમારા ઘડેલા છીએ અને તમારી નીચે તૈયાર થયેલા છીએ, અમને ખબર ન પડે? બ્રહ્માનંદ સ્વામીએ આવી રીતે મહારાજના દિવ્ય ચરિત્રના દર્શન કરી અને સુંદર મજાનું કીર્તન બનાવ્યું અને કરણીબાના ભાવને વશ થઈ, પ્રેમને વશ થઈને મહારાજ એમની સાથે રાસ રમ્યા છે. ત્યાર પછી આપણે ઉપલેટાના એક રૂપબાઈનું આખ્યાન સાંભળ્યું. આ ચરિત્ર છે ને રૂપબાઈનું, આખું ખુમારી ભર્યું ચરિત્ર છે. એના ચરિત્રમાંથી જાણવાનું ખૂબ મળે એવું છે. આમાં ઘણા ઘણા એવા સ્ત્રી ભક્તોના આખ્યાનો છે જે આપણે ક્યારેય કદાચ સાંભળ્યા પણ નહીં હોય. ભાયાવદરની અંદર ખવાસ જ્ઞાતિમાં સોમાજી, એ સોમાજીના દીકરીનું નામ રૂપબાઈ હતું. ઉપલેટાની અંદર જ એમના લગ્ન થયા. ઉપલેટાની અંદર એમના દેવાજી ચાવડા સાથે લગ્ન થયા. નાની વયની અંદર રૂપબાઈને સત્સંગનો રંગ લાગેલો. શ્રીજી મહારાજનો એવો સર્વોપરીપણાનો નિશ્ચય થયો. સંતોના મુખેથી ખૂબ કથા વાર્તાઓ બાલ્યાવસ્થાની અંદર સાંભળેલી અને સત્સંગના રંગથી એટલા બધા રંગાયેલા. પરંતુ ઉપલેટાની અંદર દેવાજી ચાવડાને ત્યાં એમના લગ્ન થયા. સસરા પક્ષમાં જવાનું થયું. પણ આ સસરા પક્ષની અંદર બધા શક્તિપંથીના ઉપાસકો હતા. હવે સત્સંગીની દીકરી અન્ય સંપ્રદાયની અંદર જાય એટલે થોડી ઘણી મુસીબત તો બહુ ઊભી થાય છે. સત્સંગીની દીકરી સત્સંગીની ત્યાં જાય તો હજી વાંધો ના આવે, બધું મળી જાય, જીવન, રહેણી કેણી, શૈલી બધું. પણ જ્યારે સત્સંગીની દીકરી કુસંગીને ત્યાં જાય ને ત્યારે એને ધર્મ નિયમ પાળવામાં ખૂબ મુસીબતો ઊભી થતી હોય. આપણા સંપ્રદાયની અંદર કહેવાતું, દીકરી દેવીને તો સત્સંગીને દેવી અને દીકરી લેવીને તો કુસંગીની લેવી. એટલે સત્સંગ વૃદ્ધિને પામે. દીકરી દેવી તો સત્સંગીને દેવી અને દીકરી લેવીને તો કુસંગીની લેવી. પણ આપણામાં બળ હોય તો લેવી, નહીતર આપણી કુસંગી થઈ જાય. આ એક જોવું પડે. એટલે આ રૂપબાઈ પરણી અને ઉપલેટ આવ્યા. દેવાજી ચાવડાને ત્યાં બધા શક્તિપંથીના ઉપાસકો અને એમાંય પાછું ઘરના આંગણાની અંદર જ માતાજીનો મઠ અને કુળદેવીનું સ્થાનક હતું. અને પાછા એમાં આ દેવાજી ચાવડાનો નાનો ભાઈ એ મંદિરનો ભૂવો હતો. હવે આવું બધું ભેગું થયું. પરણીને પહેલે જ દિવસે હજી રૂપબાઈ આવ્યા, ઘરની અંદર પ્રવેશ કર્યો, પારખી ગયા કે આ ઘરની અંદર બકરાની બોકડાની હિંસા ખૂબ થાય છે, માતાજીનો મઠ છે, અહીંયા ભાંગ ભવાઈ બહુ રમાય છે, અહીંયા દારૂ માંસનું સેવન થાય છે, બધું જોઈ લીધું. કારણ કે સત્સંગીની દીકરી હતી, પગ મૂકીતા ખબર તો પડી જાય. હવે એના પતિ એ દેવાજીને બંને સાથે હજી સજોડાની અંદર હતા, ગાંઠ પણ હજી છોડી નહોતી. અને ઘરની અંદર જ્યાં પ્રવેશ કર્યો ને તરત જ એના સાસુએ કીધું કે આપણા ઘરને આંગણે જ માતાજીનો મઠ છે, એ મઠની અંદર તમે જઈને માતાજીને પગે લાગો. અને રૂપબાઈ તરત જ સત્સંગનું બળ હતું. હવે પહેલે જ દિવસે સાસુને જવાબ કેમ દેવો? આપણે તો બધા શું મોહબતમાં બહુ રહી જાય. શરૂઆતમાં સાસુ કેમ કરવું, પણ સત્સંગથી વિરુદ્ધમાં હોય ને તો કોઈનું ન મનાય. આ રૂપબાઈ એવા હતા, ખુમારીવાળા હતા સત્સંગમાં. સાસુને કહે છે કે હું તારા માતાજીના મઢમાં પગે નહીં લાગુ. મેં તો એવી પ્રતિજ્ઞા લીધી છે કે અમારી પહેલી ગાંઠ ગઢપુરની અંદર શ્રીજી મહારાજના હાથે છૂટે. અને આ દેવાજી રૂપબાઈની પાસે રૂપ એવું હતું, થોડીક આવડત એવી હતી અને વાણીમાં થોડું કૌશલ્ય હતું. એટલે દેવાજી થોડાક રૂપબાઈના રૂપમાં થોડાક મોહિત થયા. એટલે પોતાની માતાને કંઈ કહી શક્યા નહીં. આનો લાગ રૂપબાઈને મળી ગયો. નહીતર પતિ થોડો ક્રોધેયમાન થાય તો પત્નીને થોડુંક વિચારવું પડે. એટલે રૂપબાઈ કહે છે
કે મેં તો પ્રતિજ્ઞા લીધી છે ને મારો એવો નિયમ છે કે ગઢપુરની અંદર જઈને મારે મહારાજ પાસે ગાંઠ છોડાવી. એનો પતિ રાજી થઈ ગયો એટલે બંને જણા પહેલે જ દિવસે ઘરેથી સીધા પગલા ઘરની અંદર કરીને ગઢપુર ગયા અને ગઢપુર મહારાજ પાસે જઈને ગાંઠ છોડાવી. 2 દિવસ ત્યાં રહ્યા. પોતાના પતિને કહે છે કે અહીંયા જે સંતો છે ને એની વાતો સાંભળો. બહુ પવિત્ર સંતો છે. દેવાજીએ 2 દિવસ સંતોનો સમાગમ કર્યો. સંતોના મુખે વાતો સાંભળી અને દેવાજીને વાત લાગી ગઈ. વ્યસનો છોડી દીધા અને એને સાચી વાત મનાઈ ગઈ કે મારા ઘરને આંગણે જે થાય ને એ બધું ખોટું છે. રૂપબાઈએ પોતાના પતિને પોતાના કવરમાં લઈ લીધા. ઘરે જઈને પહેલે જ દિવસે રસોડું નોખું કરી નાખ્યું કે મારે આના ભેગું જમવું નથી. જ્યાં ડુંગળી લસણ ખવાતા હોય એના ઘરની મારે રસોઈ ન ખપે. અને રૂપબાઈએ તરત જ ઘરની અંદર બીજું રસોડું કરી પવિત્રપણે રસોઈ કરે, મહારાજને થાળ ધરે અને પછી પોતાના પતિદેવને જમાડે. સાસુ સસરાનો તિરસ્કાર નહીં. સત્સંગ રાખવામાં પાછું જો તિરસ્કાર કરીએ તો સત્સંગ બરાબર ગળે ઉતરો નથી. મર્યાદામાં રહીને સત્સંગના ધર્મ નિયમમાં જો ચૂક થતી હોય તો સાવધાન રહેવું, પણ વિવેકપૂર્ણપણે રાખવું. સાસુ સસરાને ભાવથી જમાડે પણ રસોડાની અંદર કોઈને પ્રવેશ કરવા ન દે. ડુંગળી લસણને પણ આવવા ન દે. અને પછી તો સમય જતા 6 વર્ષની અંદર તો 3 પુત્રો થયા. પણ આ રૂપબાઈ સાવધાની ખૂબ રાખે. ઘરને આંગણે માતાજીનો મઢ, એનો દેવર ભૂવો, અને એ ભૂવા આગળ ઘણા ધૂણાવા માટે આવે અને ગાંજો પીવાતો હોય, અફીણ ઘોડાતું હોય, ભૂવાઓ ત્યાં ધૂણતા હોય. આ બધું ગમે નહીં રૂપબાઈને, પણ રૂપબાઈ પોતા પૂરતું કરી રાખે. પોતાના પતિને સાચવે, પોતાના પુત્રોને સારી રીતે સાચવે. પોતાના પુત્રની એટલી બધી, 3 દીકરાઓની એટલી બધી સાવધાની રાખે, માતાજીના મઢની અંદર પ્રવેશ કરવા ન દે. એનો દીવર ભૂવો ધૂણતો હોય તો અહીંયા જોવા જવા ન દે. કોઈ માતાજીના દર્શન કરવા માટે ભૂવા ભરાડીઓ આવતા હોય તો ત્યાં એની પાસે જવા ન દે. રસોડાનું કામ કરે, ખેતીવાડીનું કામ કરે, પણ પોતાના 3 દીકરાનું ખૂબ ધ્યાન રાખે. એક દિવસ એવું બન્યું, રૂપબાઈ ગર્ભાવસ્થાની અંદર હતા અને ક્યાંક બહાર જવાનું થયું. 3 દીકરાઓ ઘરે હતા. દેવરને લાગ મળી ગયો કે 3 દીકરાઓ આજ અહીંયા છે. આપણા ઘરનો એવો નિયમ છે કે જ્યારે ઘરની અંદર પુત્ર જન્મે ત્યારે માતાજીના મઢની અંદર એને પગે લગાડવો અને એના નામે 1 બકડાની બોલી માતાજીને ચડાવી. આવો આપણા ઘરનો નિયમ છે. પણ આપણા ઘરની અંદર 3 દીકરાઓ જન્મી ચૂક્યા છે. હજી માતાજીની આગળ બકરાનો બલિ થયો નથી. હવે આને દેવરને લાગ મળી ગયો એટલે એને 3 બકરાઓને તૈયાર કર્યા, એમને નવડાવ્યા, એમને થોડું ઘાસ રીર્યું અને એના હત્યાર કરનારાને બોલાવ્યા, પૂજન કરાવ્યું અને 3 દીકરાઓને માતાજીના મંદિરની અંદર માતાજીની સન્મુખ સુવડાવ્યા. અને જ્યાં બકરા કાપવાની તૈયારી થતી હતી એવા સમયે રૂપબાઈ આવ્યા. રૂપબાઈએ જોયું અને એવું બધું ક્રોધાયમાન થયા રૂપબાઈ. પેલો તલવારથી લઈ માથું કાપવાનો હતો ને બકરાને એના હાથમાંથી તલવાર ઝૂંટી લીધી અને તલવાર ઝૂંટીને કહે છે, કોની માએ સવાસેર સૂટ ખાધી છે આ બકરાઓને મારે? મારા દીકરાની પાછળ આ બકરાઓની હિંસા? તરત જ એમણે પોતાના 3 દીકરાઓને ત્યાંથી ઉઠાવ્યા, ઘરની અંદર લીધા અને દેવરને કહી દીધું, ક્યારેય પણ મારા દીકરાને જો હાથ અડાડ્યો ને તો તારી ખેર નથી. અને એવું એને રૂપ બતાવ્યું ને બધા ભયભીત થઈ ગયા. ત્યાંથી બધા બકરાઓને ભગાડી મૂક્યા. અને થોડાક સમયની અંદર 4થા દીકરાનો જન્મ થયો. 2.5 મહિના પછી 4થા દીકરાનો જન્મ થયો. હજી 2-3 વહા થયા હતા. એ માતાજી જે મઠના હતા ને એને દર્શન દીધા. માતાજીએ એકાંતની અંદર રૂપબાઈ પાસે આવીને કીધું કે તે મારી આગળ તારા દીકરાની બલિ મૂકી નથી, માટે હું આ તારા 4થા દીકરાને મારી નાખીશ. 2 દિવસ પછી આવીને અને એને લઈ જઈશ અને એને મારી નાખીશ. માતાજી આટલું કઈને અદ્રશ્ય થઈ ગઈ. તરત જ રૂપબાઈએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હવે તારે મારી લાજ રાખવાની છે.
મેં અત્યાર સુધી તો હિંમત રાખી, પણ હવે માતાજી પ્રગટ થઈ છે અને મારા દીકરાને મારવાનું કરે છે. પણ મહારાજ, કદાચ માતાજી લઈ જાય ને તો મને ચિંતા નથી, પણ આમાં તારી આબરૂ જશે. મહારાજને પ્રાર્થના કરી અને બીજા દિવસની રાત્રિએ પેલી માતાજી એના દીકરાને લેવા માટે પ્રગટ થઈ. મહારાજે તરત જ ત્યાં દર્શન દીધા. મહારાજ હાજર થયા અને મહારાજની ઉપસ્થિતિ જોઈને માતાજી ભયભીત થઈ ગઈ અને મહારાજના તેજની અંદર એ આખી ઓગળી ગઈ અને મહારાજની આગળ માફી માંગી, મહારાજ મને ક્ષમા કરો, મેં તમારા ભક્તનો અપરાધ કર્યો છે. મહારાજ કહે છે કે મારા ભક્તની પાસે તો શું, હવે તારે આ ગામમાં પણ રહેવાનો અધિકાર નથી, માટે અહીંથી તું જા. મહારાજે એને તિરસ્કારીને મૂકી દીધી અને પછી તો કાયમી માટે મહારાજને પ્રાર્થના કરી. મહારાજ હવે સુખ થયું અને રૂપબાઈ એટલા બધા નિર્ભય થઈ ગયા. પછી તો સમય જતા આખા ઘરને સમજાણું કે આ રૂપબાઈ છે અને એ જે માર્ગે ચાલે છે ને માર્ગ સાચો છે. આપણે જે આ બકરાઓની હિંસા કરીએ છીએ ને બધું ખોટું છે. કહેવાનું શું છે કે એને કેટલી નિષ્ઠા, કેટલો પાવર. આના ઉપરથી, આ દ્રષ્ટાંત ઉપરથી આપણે એ પણ શીખવાનું છે કે રૂપબાઈએ જેમ પોતાના દીકરાઓના સંસ્કાર કેમ વધે, એ કુમાર્ગે જતો નથી ને એની કેટલી સાવધાની રાખી. પોતાના જ ઘરની અંદર પોતાના દેવર પાસે કુસંગી હતો તો એની પાસે પણ જવા ન દીધું, તો એ રૂપબાઈ કેટલી સાવધાની રાખતા હશે. આપણે તો કોઈને ખબર જ ન હોય કે આપણા દીકરાઓ શું કરે છે, ક્યાં જાય છે, કોની પાસે બેસે છે. અરે ઘણાય તો એવા હોય, સ્કૂલે જતા હોય ને કેટલામું ભણે છે એ ખબર ન હોય. પોતાનો છોકરો મંદિરે ગયો છે કે નથી ગયો, એને 5 દંડવત કર્યા છે કે નથી કર્યા, સંતોની પાસે બેસે છે કે નથી બેસતો, આવી કંઈ પણ પ્રકારની માતાઓને ખબર જ નથી હોતી. પછી યુવાન થાય ને પછી એમ કે અમારો છોકરો અમારું કયું કરતો નથી. પણ તમે પેલા નાનપણમાં ધ્યાન દીધું? છોકરાઓને બગાડવામાં માતા પિતાનો જેટલો ફાળો હોય છે ને એટલો કોઈનો નથી હોતો. જો માતા પિતા સાવધાની રાખે ને તો કોઈ વાંધો ના આવે. પછી આપણે કહીએ કે અમારા છોકરાએ તો આવું પગલું લીધું, લે જ ને, તમારા પાપે લીધું. એ માતા પિતાની પહેલી ફરજ છે કે પોતાના છોકરા શું કરે છે એનું ધ્યાન રાખવું. એક એક વસ્તુનું અનુસંધાન રાખવું પડે. એ કઈ જગ્યાએ બેસે છે, કોનો સંગ કરે છે, એનામાં વ્યસન આવ્યા છે કે નથી આવ્યા. હવે એ વ્યસન ખાતો થઈ જાય, 5 વર્ષ સુધી વ્યસન થઈ ગયા હોય ત્યાં સુધી માતા પિતાને ખબર ન પડે કે મારો દીકરો માવા તમાકુ ખાય છે. હવે 5 વર્ષ સુધી એને ખબર જ ન પડી હોય માતા પિતાને, અને 5 વર્ષની અંદર તો પેલા છોકરાને એવું બધું વ્યસન થઈ ગયું કે એના વગર રહી શકતો ન હોય. પણ જે દિવસે, પહેલે જ દિવસે એને મોઢાની અંદર માવો તમાકુ નાખ્યું હોય, એ જ દિવસે તમાચો મારીને એને બંધ કરાવી દીધો હોય તો બીજી વાર ના ખાય. પણ ખબર જ નથી હોતી માતા પિતાને મારો છોકરો શું કરે છે. આપણા છોકરાને તો સારી રીતે ભણાવવો છે, મોટા શહેરની અંદર મોકલવો છે, ખૂબ સારી સ્કૂલની અંદર ભણાવવો છે. પછી ન્યા જઈને શું કરે છે માતા પિતાને ખબર નહીં. અહીંયા બિચારો મજૂરી કરી કરીને મરી જતો હોય અને વાં છોકરા ટેસ્ટ કરતા હોય. પણ પૈસા છોકરાને આપ્યા પહેલા એ વિચાર કરવો જોઈએ કે મારા છોકરા મારી મહેનતના પૈસા કઈ જગ્યાએ વાપરે છે. એ માતા પિતા વિચાર જ નથી કરતા. અને પછી એમ કે મારા છોકરા આવા ઉડાવ થયા. ઉડાવ તમે કર્યા છે, થયા નથી. ઘરની અંદર તોફાન કરતા હોય, અરે ઘણા અહીંયા અમારે જોવા જેવું હોય, અહીંયા છોકરાઓ રમતા હોય ને, પછી છોકરાઓ કોઈક એવું અયોગ્ય કામ કરે કે તોફાન કરતા હોય, ન કરવાના ન બોલવાના શબ્દો બોલતા હોય, પછી સંતો ક્યારેક ડારો દે કે ક્યારેક તમાચો મારે ને તો ઘરેથી ફરિયાદ લઈને આવે કે અમારા છોકરાને ભગત કે સાધુ મારે કેમ. પણ એ ખબર નથી કે તમારા છોકરાને ક્યારે માર્યો, એને સુધારવા માટે માર્યો છે કે બગાડવા માટે માર્યો છે કે એમને માર્યો છે. એ અપશબ્દ બોલે છે, એ બીજી વાર ન બોલે એટલા માટે એને માર્યો છે. જે માતા પિતા પોતાનો છોકરો અપશબ્દ બોલતો થયો એને પહેલી વાર તમાચો નથી મારતા ને એ માતાજી છોકરાને બગાડે છે. ઘણી માતાઓ પણ એવી હોય, પોતાની છોકરીને હાજરીની અંદર જેવા એવા શબ્દો બોલે, પછી પોતાનો છોકરો શીખી જાય, પછી કે રોયા આવું બોલાય. એ રોયો તમે જ શીખડાવ્યો છે એને.
મારા પીટિયા, ગધેડીના, આ બધા શબ્દો બોલી બોલીને માતા જ પોતાના દીકરાને બગાડે છે. આ બધું માતાએ સાવધાની રાખવાની હોય છે. ના, આ હકીકત છે કે મને તો થોડું ઘણું અનુભવમાં આવ્યું છે એટલું જ બોલું છું. શાસ્ત્રોમાં તો બહુ લખ્યું છે આના માટે. ખરેખર જે માતા પિતા પોતાના છોકરાને મંદિરે મોકલતા નથી, સભામાં બેસવાનું કહેતા નથી, નિમમાં બેસવાનું કહેતા નથી, એ માતા પિતા એક દિવસ પોતાના દીકરાના લીધે જ દુઃખી થવાના છે ને રડવાના છે. એ બાબતમાં છે ને અમને એક આ પીપલાણામાંથી એક જ કુટુંબનો સારામાં સારો ગુણ મને પછી બીજા બધા પોપટ બાપાનો. એ પોપટ બાપાના દીકરા વસંતભાઈ કે કનુભાઈ કે એના દીકરા સમર્થ ગમે એટલું તોફાન કરતા હોય, સંતો ગમે એટલું વઢે, ગમે એટલું મારે, કોઈ દિવસ એમ ન કે તમે આમ કેમ કર્યું. તમે પોપટ બાપાની હાજરીમાં કે વસંતભાઈની હાજરીમાં, કનુભાઈની હાજરીમાં સમર્થ અને 2-3 લાફા મારી દો ને તો અમુક આને રાજી થશે. સાધુએ કર્યું ને સારું કર્યું. ખરેખર આત્મે જોયું છે. પણ ઈ છોકરો એક જ નિયમ બોલે છે. બીજા પીપલાણા ગામની અંદર કેટલા છોકરાઓ છે કોઈને નિયમ નથી આવડતા. ઈ સાધુનો જેને ગુણ લીધો ને એના છોકરા સંસ્કારી થયા. ઈ વસંતભાઈ અને કનુભાઈ કોઈ દી બજાર ઉપર દુકાને નહીં બેઠા હોય. ઈ દેવજી બાપા, ઈ કરશન બાપા, ઈ જીવરાજ બાપા, ઈ પોપટ બાપા, આ બધું જોયા જેવું છે. સત્સંગ એવું નથી કે આપણે આ તો એક મને જે દેખાણું, એટલે ઘણા એવા ગામમાં હશે, પણ આ બધું આપણે લીધા જેવું છે ગુણ. એટલે પોતાના સંતાનને સુધારવા એ માતા પિતાની પહેલી ફરજ છે. એટલે તો વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એમ લખ્યું, સાધુ 5-5 ખાસડા મારે તો પણ જે એમ કે તો મારા કલ્યાણના કરતલ છે, એને ભગવાનનો ને સંતનો યથાર્થ નિશ્ચય છે. એનામાં જેવા સંસ્કારો આવે, બાકી ના આવે. પણ એ બહુ કઠિન છે. એટલે અહીંયા જે રૂપબાઈ હતા એને પોતાના છોકરાની કેટલી સાવધાની રાખી છે અને કેટલું સરસ એમનો જે નિષ્ઠા, એમનો મહિમા. એ રૂપબાઈની આર્થિક પરિસ્થિતિ ખૂબ ગરીબ હતી. એક દિવસ મહારાજ એમને ત્યાં પધાર્યા. જીવન નિર્વાહ થાય એટલો બધો પણ સમય રહ્યો નહીં, દુકાળ પડ્યો તો મહારાજે કીધું, રૂપબાઈ કેમ છે તમને? તો કે મહારાજ દુકાળ છે, પશુઓ હતા એ તો વેચી દીધા છે, કુટુંબ મોટું છે, ખાવાનું થોડું ઘટે એવું લાગે છે. મહારાજ કે એક કામ કરો, કોઠીમાં કઈ દાણા છે? તો કે હા મહારાજ દાણા તો છે. તો કે ઉપરથી ઢાંકણું બંધ કરી દો અને નીચે સાણેથી કાઢજો. અને સાણેથી રૂપબાએ કાઢ્યું અને મહારાજના આશીર્વાદથી સારું એ દુકાળ વર્ષ પસાર થઈ ગયું, પણ કોઠીમાં દાણા ખૂટ્યા નહીં. આવો જો નિષ્ઠા અને મહિમા હતો ને તો ભગવાન આવી રીતે એવા ભક્તની રક્ષા કરતા હોય છે. એટલે ખરેખર નિષ્ઠાવાન થવું, ભગવાન અને સંતનો મહાત્મ્ય જ્ઞાની સહિત નિશ્ચય કેળવવો, ભગવાનના ભક્તનો મહિમા, ભગવાનના ભક્તની આમન્યા રાખવી. સ્વામી બાપાએ જુઓ ને સાક્ષાત સવિતામાં પાને પાને ભગવાનના ભક્તનો મહિમા ગાયો છે. એવી રીતે જો મહિમા હોય તો જ ભગવાન અને સંત છે રાજી થાય છે. ત્યાર પછી દીવ બંદરના એવા જ એક પ્રેમી હરિભક્ત પ્રેમબાઈ થઈ ગયા. શ્રીજી મહારાજે કાર્યાણીના 6ઠા વચનામૃતમાં એમનો નિર્દેશ કર્યો છે. આ દીવ બંદરના શેઠ પ્રેમચંદભાઈ બખાઈ હતા. પ્રેમચંદભાઈ બખાઈ હતા. એમના દીકરીનું નામ પ્રેમબાઈ હતું. એમના લગ્ન દીવ બંદરમાં થયા હતા. સાસરા અને પિયર્યું બધું ત્યાં જ હતું. સંતોના યોગે એમને શ્રીજી મહારાજનો નિશ્ચય થયો
મહારાજના દર્શન નહોતા કર્યા. પણ મહારાજ ના એકાંતિક સત્પુરુષો વિચરણ કરતા કરતા દીવબંદર આવેલા અને સંતોના મુખે મહારાજના મહિમાની વાતો સાંભળી અને મહારાજનો મનોમન નિશ્ચય કરી લીધો કે મહારાજ એ જ સર્વોપરી ભગવાન છે. પછી તો મહારાજ પ્રત્યે એવો બધો પ્રેમ જાગૃત થયો અને થોડા સમયની અંદર એ વિધવા થયા. પણ એને મહારાજનો નિશ્ચય હતો કે મને ભગવાન મળ્યા છે, એટલે એને બહુ શોખ થયો નહીં. સાંખ્ય યોગી દીક્ષા લઈ અને જીવન જીવવા લાગ્યા. પણ મહારાજના માટે એમણે સરસ મજાના વસ્ત્ર અલંકારો તૈયાર કર્યા. પોતાના હાથે વસ્ત્રો ગૂંથી ગૂંથીને મહારાજ માટે બનાવ્યા. પોતાની પાસે જે મૂડી હતી એ મૂડીમાંથી અલંકારો બનાવ્યા અને વિચાર કર્યો કે મારે આ વસ્ત્રો અને આભૂષણો મહારાજને પહેરાવા છે. એ જ અરસાની અંદર જ્યાં વસ્ત્રો તૈયાર થયા ને એવા સમયમાં એ રાજુલાનો એક મૂળો રાજગર બ્રાહ્મણ હતો. એ થોડોક ઠગ હતો. એને ખ્યાલ આવ્યો કે આ પ્રેમબાઈ છે એને સ્વામિનારાયણ માટે વસ્ત્રો બનાવ્યા છે, અલંકારો તૈયાર કર્યા છે. એટલે એને મહારાજનો જેવા કપડા પહેરતા ને, મહારાજ જેવા વસ્ત્રો ધારણ કરતા એવા વસ્ત્રો પહેરી અને આ રાજગર મૂળો આવી અને પ્રેમબાઈ પાસે કહે છે કે હું સ્વામિનારાયણ છું અને તારા પ્રેમને વશ થઈને આવ્યો છું, તે મારા માટે જે વસ્ત્રો અને અલંકારો બનાવ્યા છે ને એ મને આપ. પ્રેમબાઈ તો રાજી થઈ ગયા. ક્યારે મહારાજના દર્શન કરેલા નહીં, મહારાજની વાતો સાંભળી, પણ મહારાજ કેવા છે મહારાજને ક્યારેય જોયા નહીં. એટલે આના બિચારા ભોળા ભલા અને વિશ્વાસમાં આવી ગયા અને જે વસ્ત્રો અને અલંકારો આપ્યા તે બધું એમને આપી દીધું. અને પેલો તો ઠગ હતો, વસ્ત્ર અને અલંકારો લઈને જતો રહ્યો. પાછળથી પ્રેમબાઈને ખબર પડી કે એ તો ઠગ હતો અને મારી પાસે જે મેં ભાવનાથી વસ્ત્રો અને અલંકારો બનાવ્યા તે બધું લૂંટી ગયો. થોડાક નિરાશ થયા, પણ પછી મનમાં હિંમત એકત્રિત કરીને મનમાં વિચાર કર્યો કે હજી મહારાજ માટે હું બીજા વસ્ત્રો તૈયાર કરું. બીજા વસ્ત્રો અને અલંકારો તૈયાર કર્યા, પણ હવે વિચાર કર્યો હવે મારે કોઈને દેવા નથી, મારે રૂબરૂ ગઢપુર જઈને મહારાજને આપવા છે. ગઢપુર આવ્યા, ત્યાં સમાચાર મળ્યા કે મહારાજ તો કારિયાણી બિરાજે છે. એક હરિભક્ત દ્વારા પ્રેમબાઈએ સંદેશો મોકલાયો. મહારાજને કીધું કે મહારાજ ને કહો કે દીવબંદરના એક સ્ત્રી હરિભક્ત આવ્યા છે, પ્રેમબાઈ નામ છે, તમારા માટે વસ્ત્રોના અલંકારો લાવ્યા છે. મહારાજ એ પ્રેમબાઈના ભાવને અંતર્યામી પણ એ જાણી ગયા. મહારાજ બધું જાણતા હતા એટલે મહારાજ સભામાંથી ઉભા થયા. સિંહાસન ઉપરથી ઉભા થઈને મહારાજ સામે ચાલ્યા, સ્ત્રી ભક્તોની સભામાં ગયા અને સ્ત્રી ભક્તોની સભાની અંદર જઈને પ્રેમબાઈને કીધું, પ્રેમબાઈ તમે જે અમારા માટે વસ્ત્રો અને અલંકારો લાવ્યા છો ને એ લાવો. મહારાજે વસ્ત્રો અને અલંકારો લીધા, સભાની અંદર ધારણ કર્યા. થોડીક વાર પછી મહારાજે વસ્ત્રો અને અલંકારો ઉતારી નાખ્યા. એ સમયે દીનાનાથ ભટ્ટ ત્યાં સભામાં આવ્યા. દીનાનાથ ભટ્ટ સભામાં આવ્યા એટલે મહારાજે તરત જ એ વસ્ત્રો અને અલંકારો હતા દીનાનાથ ભટ્ટને ભેટ આપી દીધા. પછી મહારાજે વાત કરી. કેના વિશેની વાત કરી? મત્સર વિશેની. મહારાજ કે કોઈક લે અને કોઈક ગે, એમાં વચમાં ઠાલો ઠાલો બળી મરે ને, મહારાજ કે એને મત્સર જાણવો. એ સભાની અંદર એવા કોઈક બેઠા હતા. દીવબંદરના હરિભક્ત પ્રેમબાઈએ કેટલી બધી મહેનત કરી, પુરુષાર્થ કરી, હાથે એટલી બધી ભાવનાથી મહારાજને વસ્ત્રો અને અલંકારો અર્પણ કર્યા. મહારાજે એમના ભાવનો સ્વીકાર કર્યો, ધારણ કર્યા અને થોડીક વાર પછી કાઢીને દીનાનાથ ભટ્ટને આપી દીધા. એ સભામાં બેઠા બેઠા કોકના મનની અંદર એવો વિચાર થયો, મહારાજની જુઓ તો કઈ ખબર છે આ સ્ત્રી ભક્ત કેટલા ભાવથી લાવ્યા
અને આ બ્રાહ્મણને આપી દીધા, મહારાજને કઈ ખબર નહીં પડતી હોય. આવો વિચાર કોકને ઉત્પન્ન થયો ને એટલે તરત મહારાજે આ વાત છેડી. કોઈક લે ને કોઈક દે, એમાં વચમાં ઠાલો ઠાલો બળી મરે ને મહારાજ કે એને મત્સર કહીએ. મચ્છર હારા પણ મત્સર વાળા બહુ સારા નહીં. આપણે અહીંયા ઘણા એવા હોય, મોટા ઉત્સવ સમય એવો થતા હોય ને, કોઈ ગરીબ માણસો હોય ને, ગરીબ માણસો એટલે પછી સંતોની આજ્ઞાથી ગરીબ પરિસ્થિતિ હોય છતાં પણ 5,000 કે 11,000 લખાવ્યા હોય. એટલે પછી હું વાતું કરે, છોકરાને કંઈ દેતો નથી અને આ સાધુની વાતુમાં થઈ અને 11,000નું જોગી સ્વામીના ઉત્સવમાં દાન આપી દીધું. હવે જેને દાન આપ્યું હોય એને બિચારાને કાંઈ ન હોય, એને બિચારાને ભાવના હોય કે સંતોને મેં આજ્ઞા પાડી, જોગી સ્વામીનો ઉત્સવ થયો, એની અંદર મારું થોડુંક યોગદાન લેખે લાગ્યું. બળતા હોય બીજા. આપણે એટલી બધી મહેનત કરીને પુરુષાર્થ કરીને આવો બધો સ્વામી બાપાનો ઉત્સવ કર્યો હોય ને, અને ઉત્સવ બહુ સારો થાય ને, તો એ અમુક બળતા હોય. એટલે બહુ બળવાનું છે ને કામ હાથે કરીને માથે ન લેવું. આમાં શું થાય ખબર છે? પછી આ ઉત્સવ સમયની અંદર કાંઈક તો ખોટું થાય છે. જાજા માણસ, કોઈ પણ કાર્ય કરો, જાજા માણસો આવ્યા હોય, એની અંદર ઉત્સવ સમય થયા હોય, કંઈક ખોટું થતું હોય, ક્યાંક ઢોરાતું હોય, ફોરાતું હોય, કોઈકને કંઈક લાગતું વળગતું હોય, કોકનું અપમાન થતું હોય, ક્યાંક કોકનું મનનું ધાર્યું થાય, કોકનું મનનું ધાર્યું ન થાય, કોકને લાગી તૂટી જાય, ક્યાંક કોકની કીડી મકોડી હિંસાઓ થતી હોય, કોકના મન દુભાતા હોય, આવું બધું ઉત્સવ સમય હોય એટલે એવું થવાનું જ હોય. જ્યાં મોટો બધો માહોલ હોય ને બધાના મનનું ધાર્યું ને બધાના મનને પ્રફુલ્લિત થાય એવું કંઈ થવાનું હોય જ નહીં. એટલે એવું કાંઈક ને કંઈક થાય. પણ એ બધું જે કાંઈ પાપ કર્મ થયું હોય પછી આટલા બધા સમુદાયની અંદર થયું હોય, કોને માથે જાય? એ કોકને માથે નાખવું જ ખરા ને. બધા આનંદ લૂંટવા બેઠા હોય પણ એમાં આનંદ જેવું કાંઈક થયું એ બધું જાય ક્યાં? એ પછી છે ને આમ ખૂણા ઉપર બેઠા હોય, ખુરચી નાખીને પગ ઉપર પગ ચડાવીને, જો ઓલા શાસ્ત્રી આમ બોલ્યા, જો ઓલા કંડારી વાળા આમ બોલ્યા, જો ઓલા સ્વામીએ કથા કરતા કરતા આના વિશે આમ કીધું. એ બેઠા બેઠા એ જ વાતો કરતા હોય. એટલે પછી આપણાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને, ખોટું બોલાણું હોય ને, બધું ભગવાન એના ખાતામાં જમા કરતા હોય બેઠા બેઠા. કારણ કે એ બેઠા બેઠા એ કામ તો એને કરવાનું હોય જ. એટલે હાથે કરીને પાપ કર્મ માથે ન લેવા. આ બધો છે ને ઉત્સવ સમયાઓ, એનાથી અનેક જીવનું સારું થતું હોય. અનેક જીવનું જ્યારે સારું થતું હોય ને, એમાં એક બે જીવનું ક્યારેક બગડતું પણ હોય. એ એક બે જીવનું બગડતું હોય એના સામું જોઈને આપણે જેના હજારોનું સારું થયું હોય એના બધાનો અવગુણ લઈએ ને, તો એ બધોય પાપનો પોટલો આપણી ઉપર આવે. એટલે હાથે કરીને છે ને પાપના પોટલા ન બાંધવા. અને એમાંય છે ને પુરુષ કરતા સ્ત્રીઓમાં આ ગુણ બહુ સારો હોય. સારો એટલે બીજાની ટીકા કરવાનો. આ તો જેટલા સારા ગુણો હોય ને, કથા જ્યારે કોઈની થતી હોય ને ત્યારે બધી બાજુના પાસા આવે. સદગુણોને પાસા આવે અને અસદગુણોને પાસા આવે. એટલે સ્ત્રીઓમાં ખાસ કરીને આ ગુણ બહુ સારો હોય. કઈ કઈ જગ્યાએ કઈ કઈ ભૂલ છે એનું સંશોધન સ્ત્રીઓ પેલા કરે. પછી 5 જણા ભેગા થઈને એની ટીકા કરે. પછી જોયો સ્ત્રીઓ વાતો કરતી હોય ને, 5 સ્ત્રીઓ ભેગી થઈને નિંદા કરવા માટે શરૂ થાય એટલે 5 જણા સાથે બોલે. કોણ કોને સાંભળતું હશે? આ સ્ત્રીઓની ખાસિયત હોય. એક જણ ન બોલે, 5 સાથે જ બોલે. અને 5 સાથે બોલે ને પાછા 5 એકબીજાને સાંભળતા હોય. આ એક વિશિષ્ટતા કહેવાય એનામાં. ના, આ બધું આ ગુણો શાસ્ત્રોમાં લેખા છે એટલે કહું છું. સ્ત્રીની પ્રકૃતિ નિષ્કુળાનંદ સ્વામીએ પ્રકરણમાં લખી છે. એની અંદર આવા બધા ગુણો લખ્યા છે થોડા. અને ભાગવતજીની અંદર પણ આવા જયારે પ્રકૃતિનું વર્ણન આવે છે ને ત્યારે આ બધા ગુણો આવે છે. કે સ્વાભાવિક પ્રકૃતિ કેવી હોય? બીજાની ટીકા કરવી, બીજાના વખાણને ખમવા નહીં, બીજાનું વાકું બોલવું, આવી બધી પ્રકૃતિ સ્વાભાવિક હોય. પોતાની પાસે નાનામાં નાનો ગુણ હોય કે પોતાની પાસે નાનામાં નાની કોઈ કિંમતી વસ્તુ હોય
એને બહુ મોટી કરીને વર્ણવી આ સ્ત્રીની સ્વાભાવિક પ્રકૃતિ હોય. પોતાના પતિમાં કોઈક નાનો એવો ગુણ હોય ને તો એમ કહેતા તમારા ભાઈને તો આ ચાલે જ નહીં. હવે એના ભાઈને શું હાલતું હોય, ઘરમાં ધાન ખાવા ન હોય તો તમારા ભાઈને તો ચાલે જ નહીં. ના, સ્વાભાવિક. આવું બધું ભાગવતજીની અંદર આવે છે. અને દ્રષ્ટાંત સાથે જો ભાગવતજીની અંદર છે ને ગોપીઓના પ્રસંગ આવે છે. ગોપીઓ પરસ્પર શ્રી કૃષ્ણના મહિમાની વાતો કરતી હોય. પછી પેલા ગોપીઓ શ્રી કૃષ્ણના મહિમાની વાતો કરતી હોય એટલે યમુના નદીના કિનારે બાળકો જાય. પછી યમુના નદીના કિનારે તો બધી પ્રકારની વાતો હાલતી હોય, એટલે પોતાના ઘરની વાતો હાલતી હોય. શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં જ્યાં પોતાના મહિમાની વાતો થતી હોય ત્યાં સાંભળી જતા રહે. પણ જ્યાં જગત સંબંધી વાતો થતી હોય, પોતાના પરિવાર વિશેની વાતો થતી હોય ને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન પાછળથી જઈને ચોટલા બાંધી આવે, એના સાડીના છેડા બાંધી આવે, એના માટલા ફોડી આવે. શું કામ? એના તમે આ ન કરો, જે કરવા જેવું છે ને એ કરો. આવું છે ઉદ્દેશ્ય ભાગવતજીમાં. એટલે ભગવાન આપણને આવી રીતના હેરાન ન કરે, એટલે જે કરવા જેવું છે ને એ કરવું જોઈએ. એટલે દીવબંદરના જે પ્રેમબાઈ હતા, એમનો ભક્તિ અને ભાવ એમને જોઈ અને મહારાજ એમના અલંકારોને સ્વીકાર્યા. અને એ પ્રેમબાઈ વિધવા થયા પછી તો એમણે ઉનાની અંદર અને દીવની અંદર ઘરે ઘરે ફરીને મહારાજના મહિમાની વાતો કરી હતી. અને વૃદ્ધાવસ્થા એમની થઈ, એમને ખ્યાલ આવી ગયો કે મારું હવે શરીર પડવાનું છે. એટલે પોતાની પાસે જેટલી મિલકત હતી ને એ બધી જ મિલકત એ પ્રેમબાઈએ ઉના મંદિરની અંદર અર્પણ કરી દીધી. અને સંવંત 1927ની સાલમાં એ અક્ષર નિવાસી થયા. ત્યાર પછી ડાંગાવદરના જતનબાનો પ્રસંગ આવે છે. આ પ્રસંગ ખૂબ મોટો છે, એમના ઘણા બધા પ્રસંગો છે. એ સ્ત્રી ભક્તોના હવે પછીના જે આખ્યાનો છે એ આપણે બપોર પછીની કથાની અંદર શ્રવણ કરીશું.